માવઠાના કારણે 10 લાખ હેક્ટર જમીનમાં પાકને નુકસાન, શેરડી, સોયાબીન, તુવેર, મગફળી, બાગાયતી પાકને નુકસાન। ખેડૂતો આર્થિક રીતે બેહાલ। પરિસ્થિતિ જોતા ખેડૂતોને ચોદા રાશિએ રડવાનો વારો આવ્યો। ત્યારે પહેલા તો કુદરત ઉઠી, હવે સરકારે પણ જાણે મોં ફેરવ્યું, કારણ કે છેલ્લી ઘડીએ ટેકાના ભાવે મગફળી ખરીદી નહીં કરવા નક્કી કર્યું, જેથી ખેડૂતોની ચિંતામાં વધારો। એટલું નહીં, કમોસમી વરસાદ, ત્યારે ભેજયુક્ત માહોલમાં મગફળીને સાચવવી ક્યાં, એ મોટો સવાલ। ખેડૂતોની જાણે મુસીબત જ ઓછી થતી નથી, કારણ કે એક તરફ કમોસમી વરસાદ વરસી રહ્યો છે, ખેતરોમાં 3 ફૂટ સુધી વરસાદી પાણીએ આ પાક વલડી જતા ખેડૂતોને આર્થિક નુકસાન। રાજ્ય કૃષિ વિભાગે મોટા ઉપાડે 1 નવેમ્બરથી મગફળી ખરીદવા જાહેરાત કરી। ખેડૂતોએ મગફળીનો જથ્થો તૈયાર કર્યો, વાહન વ્યવસ્થા ગોઠવી, ટેકાના ભાવે મગફળી વેચવા તૈયારીઓ આદરી। ઘણા કિસ્સામાં મોંઘા બિયારણ, જંતુનાશક દવા સહિત ખાતર, ખેતમજૂરીના બાકી પૈસા ચૂકવવા માટે ખેડૂતો મજબૂરીવશ તે ઓછા ભાવે પણ મગફળી સહિત અન્ય ખેત પેદાશો વેચી દે છે।